મહેનત કરવામાં ક્યારે પાછી પાની નહીં કરવાની, ભૂલી ન જાવ એટલા માટે પૂજ્ય અટલ બિહારી વાજપેયીના શબ્દ છે, યુવાની ઘરે જો સૂતી હોય તો નકામી અને વૃદ્ધાવસ્થામાં હાથમાં માળા ના આવે તો નકામું. ભારતના ડેવલપમેન્ટ માટે બાળક, યુવાન અને વૃદ્ધાવસ્થા આ ત્રણેય એક સાથે મળી અને સતત ભારતના વિકાસ માટે જો સવારમાં ઉઠી અને કામ કરવા માંડે. તમને ખબર છે આખા વર્લ્ડમાં સૌથી વધારે યુવાનો ક્યાં રહે છે? યસ ભારતમાં. આજે જાપાનમાં તકલીફ ઈ પડી છે કે ત્યાં વૃદ્ધો બહુ વધી ગયા છે. તમને ખબર છે ને અત્યારે વૃદ્ધો એટલા બધા વધી ગયા છે કે લોકો પોતાના ઘરે વૃદ્ધો છે ને એને વેચે છે. એટલે તમારે વૃદ્ધો જોતા હોય તો અમે સામેથી પૈસા આપીએ, તમે લઈ જાઓ. આવી મુસીબત ત્યાં આવી છે. તમે આ ગૂગલ કરજો, ગૂગલમાં સ્પષ્ટ આવે છે આવું બધું. હિન્દુસ્તાનની પાસે સૌથી વધારે અત્યારે જનસંખ્યા હોય તો યુવાનીની છે. અને ન ભૂલતો હોય તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 37 કરોડ કરતા પણ વધારે યુવાનો ભારતમાં છે. હિન્દુસ્તાનની વસ્તી કેટલી છે? 140 કરોડ પ્લસ. એમાં 37 કરોડ એટલે કોઈ નાની સંખ્યા ન કહેવાય હો, ઘણી મોટી સંખ્યા કહેવાય. સામે બાળકો હોતે છે, જે બાળકો છે બધા યુવાન થવાના છે.